મને તો એટલી હસી આવી ને. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો જો ગાઈઝ, હવે આપણે જઈ રહ્યા છે આશાબેનના ઘરે. સવારમાં અમારી ચાવી ખોવાઈ ગઈ હતી. ચાવી ક્યાંથી મળી કહો? એના ખીચામાંથી સાયકલની ચાવી સમજીને ખીચામાં મૂકી દીધી હતી. સાયકલની ચાવી તો બે આઈ જલ્દી ફટાફટ તો ગાઈઝ જુઓ, હો અમે લોકો જઈ રહ્યા છીએ મૂન વિહુ. અમે આશાબેનના ઘરે જઈએ છીએ. દશામાનું વ્રત છે તો બસ અમારે સ્થાપના કરવાની છે. હવે દશામાની સ્થાપના કરવા માટે જઈ રહ્યા છીએ અમે બંને. એમના ઘરે જ બેસાડવાના છે ને ત્યાં જ સ્થાપના કરવાની છે ને જઈને આવી રહ્યો છે. તો ચલો ગાઈઝ, હવે આપણે જઈએ. તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં. તો જુઓ ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા. ઘડી અડચણો અમને પડી, ઘડી અડચણો. અને એમ પણ નહીં કહેતા કે જ્યારે તમે આવું કંઈ પણ કરતા એટલે થોડું માતાજી તમારી પરીક્ષા કરે એવું બધું હોય ને, એટલે એવું જ કંઈક સમથિંગ એવું જ કંઈક બન્યું અમારી જોડે. પણ ચલો, આપણે એમાંથી પણ પાર ઉતરીને હવે આપણે રેડી થઈને આવી ગયા છીએ. અને બસ જસ્ટ અમે પહોંચી ગયા છીએ. તો જુઓ, મેળાપ થઈ ગયો બેનપણીઓનો મેળાપ થઈ ગયો છે. અને અમે આવી ગયા છીએ. ઘરના માલિક તો દેખાઈ નથી રહ્યા. ખાવાની તૈયારી હવે અમે કરી રહ્યા છે અને છોકરાઓને સ્કૂલ જવાની પણ તૈયારી થઈ ગઈ છે. અને ચલો, છોકરાઓ હવે સ્કૂલ પણ જશે. અને અમારે જૈનમ ગયો સ્કૂલે. જુઓ ગાઈસ, હવે આપણે તૈયારી થઈ ગઈ છે. દશામાની સ્થાપનાની તૈયારી કરીએ છીએ. જો આશાબેન અહીંયા બધો જ સામાન લાવી રહ્યા છે. અહીંયા આપણે ભેગું કરી દીધું છે બધું. અહીંયા ઘઉં છે, લાલ કપડું છે, ફૂલ છે, પ્રસાદી આવી ગઈ છે. બંને કુંભ રેડી થઈ ગયા છે. અને ત્યાં હવે લાઈવ સ્ટાર્ટ થઈ જશે. માતાજી માટે લાઈવ કરીએ છીએ. અગરબત્તી, ઘી બધું જ આપણે રેડી કરી દીધું છે. અને હવે બસ આપણે માતાજીની સ્થાપના કરીએ છીએ. તો ભગવાન જે લોકો આ જોઈ રહ્યા છે વિડીયો, એ બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે, સારું લાંબુ આયુષ્ય આપે અને હેલ્થ સારું રાખે. હા, પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું.
રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં. દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતિત આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો. બોલો દશામાં માત કી જય. તો જુઓ ગાઈસ, હવે અહીંયા આરતીની તૈયારી થઈ ગઈ છે. હવે અમે આરતી કરીશું. વાર્તા થઈ ગઈ છે, હવે આરતીની તૈયારી ચાલે છે. તો આપણે મસ્ત હવે ચા નાસ્તો કરીશું, કારણ કે જ્યાં સુધી પૂજા ના થાય ત્યાં સુધી આપણે ચા નથી પીતા. તો જુઓ, આપણે સ્થાપના કરી દીધી છે, આરતી કરી, થાળ કર્યો અને સરસ રીતે માતાજીને યાદ કર્યા. માતાજી બધાની મનોકામના પૂરી કરે. અને સરસ પૂજા, થાળ, આરતી કર્યા પછી વાર્તા વાંચી છે ને બસ હવે અહીંયા જુઓ આશાબેન ચા બનાવી રહ્યા છે અને હવે અમે ચા પીશું. બે જણા ચા નહીં પીધી સવારની, તો હવે ચા પીશું અમે. અમારે સાંજ પડી ગઈ છે હવે. આજે તો સવારે અમે જુઓ સ્થાપના કરીને પછી અમે લોકો તો ઘરે ગયા જ નથી, કારણ કે હવે અમે ઘરે જઈએ ને પછી પાછું સાંજે પાછા આવીએ એટલે એનો જ ટાઈમ થતો હતો, એટલે અમે અહીંયા રોકાઈ ગયા ને અત્યારે જુઓ અમારે તો અહીંયા મસ્ત પહેરાઈ રહ્યા છે ચણિયા ચોળી, સાડી ને એવું પહેરાઈ રહ્યું છે. એટલે હવે અહીંયા સાડીઓ પહેરાઈ રહી છે ને હવે ગરબા ગાવાના છે બધા. અને અમે જુઓ હવે 6 તો વાગી ગયા છે, એટલે અમે હવે જઈશું સાંજે જ 7 વાગે હમણાં. તો જુઓ ગાઈઝ, હવે સાંજના વાગી ગયા છે 7 અને આપણે હવે સાંજની આરતીની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. હવે અત્યારે અમે આરતી કરીશું. જો અમારે જૈનમ સ્કૂલથી ડાયરેક્ટ પછી અહીંયા જ બોલાવી લીધો. જૈનમ આવી ગયો છે અને હવે અમે આરતી કરીને પછી ઘરે જઈશું. આજ તો આખો દિવસ અહીંયા જ રહ્યા છીએ. અને જો અમારા માતાજી તૈયાર થઈ ગયા છે. તો જુઓ, અહીંયા તો સાંજે જૈનમ આવી ગયો પછી આપણે ફરીથી આરતી અને થાળ કર્યો છે અને દશામાનો પહેલો દિવસ આજે આપણો પૂરો થાય છે. તો ચાલો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, શેર કરજો અને જે મિત્રો નવા જોડાયા છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આપણે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય.